નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા, આપણે દ્રશ્યો એ પૂરીના તો જોયા છે, પણ હવે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે અમદાવાદના છે. અમદાવાદમાં નીકળનારી જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેનું ભવ્ય રીતે આયોજન થાય છે. ન માત્ર એક વર્ષ પરંતુ 149 વર્ષથી આ રીતે એક આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો હર્ષ અને ઉલ્લાસ સાથે જોડાતા હોય છે. વિવિધ સંસ્થાઓ આની અંદર જોડાતી હોય છે. જીગરભાઈ મારી સાથે સીધા એમની પાસેથી જ આ દિવસનો એક મહિમા જે છે તે સમજવાનો પ્રયાસ કરવો છે. જીગરભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. નમસ્તે જીગરભાઈ, પહેલા તો આજનો આ દિવસ, પાવન દિવસ કેવી રીતે જુઓ છો? અષાઢી બીજ રથયાત્રા, ભગવાન પોતે પોતાના જ્યારે સરસપુર ગામની અંદર મોસાળમાં આવતા હોય અને અષાઢી બીજ એટલે એમાં કોઈ મુહૂર્ત જોવાનું ના હોય, બધા મુહૂર્તો સારા જ હોય છે. કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો તમે કરી શકો છો, એટલા માટે એને શુભ દિવસ માનવામાં આવે છે. જીગરભાઈ, બીજો પ્રશ્ન મારો આપને એ પણ છે કે ભગવાન જગન્નાથ અને નામથી તો અલગ અલગ બધા ભક્તો બોલાવે છે, તમારા મનથી તમે કેવી રીતે જુઓ છો ભગવાન જગન્નાથને? જો ભગવાન જગન્નાથ કહો કે ભગવાન કૃષ્ણ કહો કે કાળિયો ઠાકર કહો કે દ્વારકાધીશ કહો, એને એ બિરુદ આપવામાં આવેલું છે કે જ્યારે કોઈ પણ માણસનો કોઈ ગુરુ ના હોય તો એના જગત મંદિર ગુરુ કહેવામાં આવેલો છે કૃષ્ણ ભગવાનનો. અને લોકો આજે પૂરી નથી પહોંચી શકતા કારણ કે ત્યાંની ભગવાન જગન્નાથની રથયાત્રા જોવાની સૌ કોઈને આતુરતા હોય કે આપણે પૂરી જઈને એક આપણું એક સૌભાગ્ય જે છે તે પૂરું કરીએ. એ જ રીતે અમદાવાદમાં વર્ષોથી આયોજન થાય છે, તો અહીંયા નીકળનારી આ રથયાત્રાને તમે કેવી રીતે જુઓ છો? જ્યાં ભગવાન પોતે નગર ચર્ચામાં જ્યારે નીકળતા હોય ત્યારે બધી પબ્લિક એમના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે અને આનંદ ઉત્સાહથી એમની સેવા પણ કરતા હોય છે. આ તો આપણા અમદાવાદના નસીબવાળા છીએ કે જ્યાં ભગવાન પોતે નગર ચર્ચામાં નીકળે છે અને પોતાના દર્શન ભક્તોને આપવા માટે આવે છે. આવું અહોભાગ્ય નસીબવાળા હોય એ લોકોને જ મળે છે. અને અત્યારે હાલ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પણ રથયાત્રા નીકળતી થઈ જાય છે કે જેથી કરીને દરેક ભક્તોને એમના દર્શનનો લાભ મળી શકે, એટલા માટે. હમણાં જ આપણે જોયું કે જળ યાત્રાનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જળ પણ ત્યાંથી કરવામાં આવ્યું છે અને હવે તૈયારીઓ સંપૂર્ણપણે થવા માંડી છે. કેવી તૈયારીઓ અત્યારે તમારા વિસ્તારમાં જોવા મળી રહી છે? અમારા વિસ્તાર સરસપુરમાં ફૂલ જોશમાં અત્યારે હાલ તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા આગળ દરેક કુળમાં અલગ અલગ રસોડા થતા હોય છે. કોઈ નક્કી ના હોય કે ક્યાંક કેટલી ભક્ત જમશે, પણ અત્યાર સુધીનો પહેલો ભગવાનનો પરચો એવો છે કે કેટલા પણ પબ્લિક આવતી હશે, કોઈ ભૂખ્યું ગયું નથી, ક્યાં રસોડા પર કોઈ ફૂટવા દીધું નથી. જે વિસ્તારમાં આપણે બેઠા છે આસપાસનો એ વિસ્તાર એ મોસાળ પક્ષ કદાચ કહેવાય છે મને, મારા ખ્યાલ મુજબ. તો એ કેવી રીતે 149 વર્ષમાં એવું થયું કે અહીંયા એ મોસાળ પક્ષ તરીકે આખો વિસ્તાર જે છે તે વપરાય છે? આમાં એવું હતું કે જ્યારે આશરે લગભગ 1878ની સાલમાં જ્યારે જે મહંત હતા અને મંદિરના જે મહંત હતા એ બે માસીય ભાઈઓ કંઈક થતા હતા, એવી લોકવાહિકા છે. ત્યારે એમને એવું નક્કી કર્યું કે આપણે ભગવાનને નગર ચર્ચા માટે લાવીએ તો પબ્લિક દર્શન પણ કરી શકે અને ભગવાન નગર ચર્ચાએ પણ નીકળી શકે અને એ બાને પબ્લિકની અંદર જે ભક્તિ જોઈએ એ ભક્તિનો ભાવ વધારે વધે. ત્યારથી આ ચાલુ કર્યું છે અને ત્યારથી નક્કી કરી દીધું કે ભાઈ સરસપુર એટલે ભગવાનનું મોસાળ થાય છે. અને રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતે પોતાના મોસાળ રણછોડજી મંદિરમાં આવે છે અને ભાઈ પાછા જતા રહે છે. અષાઢી બીજના દિવસે ભાઈ બેન સાથે અહીંયા રથમાં બિરાજમાન થઈ સરસપુરમાં પાછા આવે છે. અમદાવાદની અંદર ઘણા બધા એવા લોકો છે હજુ પણ કે જેમને એ રૂટની નથી ખબર કે કયા વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થાય છે, તો એ પણ એક રૂટ જે છે તે કેવા આપણે જમાલપુર મંદિરથી નીકળે એટલે જમાલપુર થઈને કોર્પોરેશન કોઠા થઈને રાયપુર થઈને ખાડિયા થઈને પાંચકુવા થઈને કાલુપુર થઈને સરસપુર આવતી હોય છે. જ્યારે સરસપુરથી જ્યારે રથયાત્રા પાછી બીજ મંદિર તરફ પરત ફરે ત્યારે કાલુપુર, દરિયાપુર, શાહપુર એ બધી જગ્યાએ ફરતી એટલે કોટ વિસ્તારના અંદરના વિસ્તારમાં એટલે 14 કિલોમીટર જેટલો વિસ્તાર થાય છે, ત્યાં ફરીને બીજ મંદિરે સાંજે પરત ફરતી હોય છે. એ દિવસને કેમ એટલો ખાસ માનવામાં આવે છે? ભગવાન જગન્નાથની રથયાત્રા તો છે પણ અલગ અષાઢી બીજ પણ છે, આ બધો જ દિવસ એક સાથે ભેગો થાય તો એ દિવસને કેટલો ખાસ મનાઈ રહ્યો છે? ખાસ એટલા માટે માનવામાં આવે છે કે જ્યારે તમારા જ્યાં ભગવાન ખુદ જાતે બહાર આવતા હોય અને પબ્લિકની વચ્ચે જ્યારે આવતા હોય ત્યારે પબ્લિકનામાં કેટલો આનંદ હોઈ શકે છે. આપણે તો હિન્દુની અંદર તો કહેવામાં આવે છે કે ભગવાનને કોઈ જોતા નથી, પણ જ્યાં ભગવાન પોતે રથમાં બિરાજમાન થઈને દર્શન આપવા માટે નીકળે છે, લોકોની સુખાકારી માટે નીકળે છે, લોકોના સુખ દુઃખની વાતો સાંભળવા માટે નીકળતા હોય ત્યારે આનંદ અલગ જ કંઈક હોય છે. એમાં
સાધુ સંતો મહંતો ભક્તો આ બધાની ખૂબ મોટી ભીડ હોય, લાખો સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. એક લાગણી સાથે હોય, એક પ્રેમ હોય, એક ભાવ હોય કે ભગવાન રાજી થાયને આપણા જીવન પર જો કંઈક સારા આશીર્વાદ મળે તો આપણું જીવન સારું જાય. તમે પણ અનેક વખત અહીંયા મંદિરે દર્શન કરવા માટે જાઓ છો. શું તમને કઈ એવું લાગ્યું છે કે ખરેખર મંદિરની અંદર કઈક ઉર્જા છે, જગન્નાથ ભગવાનના દર્શન કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે? હા, કોઈ પણ મંદિરની અંદર જાઓ, જગન્નાથ મંદિર હોય, કોઈ દેવી દેવતાના મંદિર હોય, જે પણ મંદિરમાં તમે જતા હો ત્યાં ઉર્જા હોય જ છે. કેમ કે ત્યાં ભગવાન પોતે જાતે સ્વયં બેઠેલા હોય છે. અને ત્યાં તમે જાઓ તો તમે મનમાં બોલો કે તમારી વાત સાંભળે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે. આ વખતેની રથયાત્રામાં શું વિશેષ હોઈ શકે આપના હિસાબે? વિશેષમાં જેમ કે હર વખતે જે રીતે બધા આયોજનો થતા હોય છે, જે રીતે રથ નીકળે, અલગ અલગ કરતબ બાજો જે છે તે કરતબ કરતા કરતા નીકળતા હોય છે, ભગવાનને રાજી કરવા માટે નીકળતા હોય છે, તો આ વખતે કઈ વિશેષ કોઈ આયોજન કરવામાં આવશે ખરું આ વિસ્તારની અંદર? આ વખતે તો જેમ ચાલતું આવે છે એ રીતનું જ છે બધું આયોજન. પણ કદાચ કોઈ વિશેષ કરતું હોય બરાબર તો એ સેવા કહેવાય છે એક જાતની. અને એ સેવા કરવાથી ભગવાન એના ફળ આપતું જ હોય છે. અને જે લોકો આવે છે, કરતૂબો કરતા હોય છે, ભજન મંડળી આવતી હોય છે, ટ્રકોની સેવાઓ જે હોય છે બરાબર, એ લોકોને છેલ્લે મંદિરમાં ગયા પછી એ લોકોને જોવામાં આવે છે કે ભાઈ કોણે ટ્રક સારી બનાવી હતી, કોણે ડેકોરેશન સારું કર્યું હતું. અને અલગ અલગ થીમો ઉપર પણ અંદર આવતું હોય છે. અને દર વર્ષે કંઈક નવું 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 થતું જ હોય છે. અને આ બધું નવું નવું ક્યારે થાય કે જયારે ભગવાન જાતે સ્વયં આવતા હોય ને ત્યારે થાય. એટલે બધા પોતપોતાને મન ધનથી જેવી આવડે એવી સેવા કરે છે. એટલે લોકોને આમાં આનંદ એટલો બધો આવે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું થતું જ હોય છે આમાં. જીગરભાઈ, કેટલો સમય લાગતો હોય છે આખી આ તૈયારી કરવામાં? કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રા બસ હવે ટૂંક સમયમાં છે, તો એ પહેલા કેટલો સમય લાગતો હોય છે આખી રથની તૈયારી કરવાની હોય, રૂટનું નિરીક્ષણ કરવાનું હોય, તો કેટલો દિવસનો ટાઈમ લાગતો હોય છે? આમ તો આટલું મોટું આયોજન કરવાનું હોય તેમાં સમય તો વધારે જાય. પણ દરેક વિસ્તારની અંદર જે સ્વયંસેવકો જે કામ કરે છે એ લોકો એમને પોતાના જાતથી જ એ લોકો તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે. જ્યારે રથનું રિહર્સલ કરવામાં આવતું હોય છે ત્યારે રથયાત્રાને 15 દિવસ પહેલા મંદિરની અંદર એ લોકો રિહર્સલ કરતા હોય છે. પોલીસ પેટ્રોલિંગ ચાલુ હોય છે, દરેક સ્વયંસેવકો કામ કરતા હોય છે. અલગ અલગ રીતે બધા પોતપોતાના જાતથી ચાલુ કરી નાખતા હોય છે. આપે કેટલી રથયાત્રા કરી છે અત્યાર સુધીમાં? તમારા એટલી એવડી ઉંમર થઈ છે, કેટલી રથયાત્રા કરી છે? તમને ખરેખર શું આમ એવું જોવા મળ્યું છે કે નહીં ખરેખર રથયાત્રા છે તેનો એક મહિમા છે? આજે મને પોતાના 46 વર્ષ થયા. એટલે આઈ થિંક ગણીએ તો લગભગ હું 25, 30, 35 વર્ષથી જ્યારે રથયાત્રા જોતા આવતા હોઈએ બરાબર, ત્યારે બધી દર વર્ષે અલગ જ હોય, બદલાતું જ હોય છે બધી અંદરની પ્રક્રિયાઓ બધી. પણ જે લોકોનો આનંદ ઉત્સાહ જે હોય છે ને એ બહુ અનેરો હોય છે. અને અહીંયા પબ્લિક સરસપુરની અંદર તો ક્યાંયથી પણ લોકો જોવા માટે આવતા હોય, બધાના ઘેર મહેમાન આવતા હોય છે. બીજી વસ્તુ કે પોળોમાં જે રસોડા થતા હોય છે ત્યાં તમારા ઘેર પણ જો કોઈ મહેમાન આવ્યું હોય તો એ લોકોને ત્યાં રસોડામાં બેસાડી જમાડે છે. અને સરસપુરની અંદર તો મારા ધ્યાન મુજબ એવું છે કે સરસપુર ગામની રથયાત્રાના દિવસે 50% લોકોના ઘેર રસોડા બનતા જ નથી, કારણ કે બધા સેવામાં જ હોય છે 3 દિવસથી. તો અને આખો દિવસ જ્યાં સુધી રથયાત્રા પાછી નિજ મંદિર તરફ પરત ના ફરે ત્યાં સુધી બધા સેવાઓ જ કરતા હોય છે. જીગરભાઈ, એક પ્રશ્ન કે તમારી નજરે આજથી 20 વર્ષ પહેલાની રથયાત્રા અને આજની 2026ની આ રથયાત્રા બંનેને કેવી રીતે જુઓ છો? 20 વર્ષ પહેલા તમે જે કહેતા હોય તો એ વખતે કદાચ મારી જવાની હોય અને એ વખતની જે રથયાત્રા હતી એ સારી હતી. પણ દર વર્ષે રોજ નવું કંઈક થતું જાય તો રથયાત્રા એ લાંબી થતી જાય છે. પણ જે પહેલા જે મજા આવતી હતી એવી જ મજા અત્યારે હાલ પણ આવે છે. અને એ વખતે જે ભક્તો આવતા હતા આજે એના કરતા બી 1.5 થી બમણા એટલા ભક્તો રથયાત્રામાં આવતા હોય છે. જે ભક્તો આવી રહ્યા છે એમને શું એક અપીલ કરવા માંગશો આ રથયાત્રામાં? જે કોઈ ભાઈ ભક્ત આવતા હોય એ ભગવાનની જોડે આવો, નિસ્વાર્થ ભાવથી આવો. ભગવાનને તમે તમારા મનથી ભગવાનને તમે યાદ કરીને તમારે જે મૂંઝવણ તમે એની પ્રાર્થના કરો તો એ સાક્ષાત સ્વયં એ વાત સાંભળીને તમારી બધી મનોકામના એ પૂર્ણ કરે છે. વાત હવે મંદિરની કરીએ, નિજ મંદિર કે જ્યારે સાંજના સમયે ફરી નિજ મંદિરે જ્યારે ભગવાન જગન્નાથ પહોંચે છે, લોકોની આંખોમાં ઘણી વખત જોઈશું કે આંસુ હોય છે કે ભાઈ રથયાત્રા પૂરી થઈ ગઈ, આખો દિવસ ભગવાન સાથે રહ્યા અને હવે આખું વર્ષ આપણે મંદિરની અંદર જઈને દર્શન કરવાના રહેશે. આજે એક એવો દિવસ હતો કે ભગવાન આપણને દર્શન દેવા માટે આવ્યા, તો એ એક દિવસ લોકો માટે અને ભક્તો માટે કેટલો ખાસ?
એમાં એવું હોય છે કે ભગવાન જ્યારે બહાર નીકળે છે ત્યારે હરખના આંસુ પબ્લિકને આવતા હોય છે, અને જ્યારે નિજ મંદિરે રથયાત્રા પરત જાય ત્યારે જે ભક્તની આંખની અંદર આંસુ આવતા હોય છે ત્યારે એમને હરખના આંસુ હોય છે કે આજે તમે અમારે બધાની વચ્ચે આવ્યા હતા અને આજે અપાયા, તમે તમારા સ્થાન ઉપર જઈને બિરાજમાન થઈ ગયા છો, કાલે અમારાથી અવાશે નહીં અવાય એનું કોઈ ખબર નથી, પણ તમે અમારી બધી દેખરેખ રાખજો અને આ રીતે બધાની મનોકામના તમે પૂર્ણ કરજો. એક સવાલ એ પણ છે કે ભગવાન જગન્નાથ કેમ કહેવામાં આવે છે? કારણ કે અલગ અલગ નામો છે, પણ એમાં જો સૌથી વધુ જ્યારે ચોમાસું આવે અને અષાઢી બીજ આવે ત્યારે એમ જ કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. નામ તો ઘણા બધા અલગ અલગ નામો છે ભાઈ એમના તો, અને કદાચ આપણે લિસ્ટ બનાવવા બેસીએ તો એની તો બુકની બુક ભરાઈ જાય. તો ભગવાન જગન્નાથ કેમ નામ પડે છે? ભગવાન જગન્નાથ એટલા માટે નામ પડે છે, મેં હમણાં જ તમને કીધું કે જ્યારે કોઈ પણ માણસનો ગુરુ ના હોય તો કૃષ્ણ બંને જગત ગુરુ કહેવામાં આવેલો છે કે તમે ગુરુ તરીકે માનો તો તમારા ગુરુ છે, અને જગતનો નાથ ગણો તો એને જગન્નાથ કહેવામાં આવે છે. અને જગન્નાથમાં નંદી ઘોષમાં રથમાં જે બિરાજમાન થઈને આવે પોતે જ કૃષ્ણ છે. બીજો એક સવાલ મારો એ પણ કે જ્યારે તમે વાત કરી કે ભાઈ એ જૂની વાયકા છે, લોકવાયકા છે બધી, તો આમની શું એક લોકવાયકા હોય છે કે આપણા આ મંદિરે આપણે અહીંયા મંદિર છે એમનું ખાલી એક આપણે એક્ઝામ્પલ લઈ ગઈએ કે મંદિર આખું બને છે ભગવાન જગન્નાથનું, તો બેન સુભદ્રા હોય એ બધાની શું એક વિશેષતા જોવા મળે છે ખાસ આખી આ હિસ્ટ્રીના સ્ટોરીમાં? આમાં એવું હોય છે કે બેન સુભદ્રાજીને એક જીદ હોય છે કે ભાઈ મારા મોસાળામાં જવું છે, ત્યારે ભગવાન એમને અહીંયા આગળ પોતે જાતે લઈને આવે છે અને એમની જીદ પૂરી કરે છે અને પાછા નિજ મંદિરે પરત જતા રહે છે. રથયાત્રાની અંદર અલગ અલગ રથો રાખવામાં આવે છે, મુખ્યત્વે 3 રથ હોય છે. 3 રથનું શું મહત્વ હોય છે ખરેખર? એમાં એવું છે કે બલરામજી, સુભદ્રાજી અને જગન્નાથ ભગવાન આ ત્રણેના રથ અલગ અલગ હોય છે, એમના નામ પણ અલગ અલગ હોય છે, અને એમનો જે ધજા કહીએ, જે ધ્વજ કહીએ એ પણ અલગ અલગ પ્રકારના હોય છે. સુભદ્રાજી હશે બરાબર, તો એમનો જે ધ્વજ છે એ લાલ અને કાળા કપડાનો ધ્વજ ફરકાવવામાં આવે છે. પછી આવશે બલરામજી, તો બલરામજીના અલગ રથનું નામ છે, અને જગન્નાથ જે આવતા હોય છે એમના નંદી ઘોષ ઉપર સવાર થઈને આવતા હોય છે, અને એ જયારે દોરડું રથ ખેંચતા હોય છે ત્યારે ભગવાન એ જે લોકો રથ ખેંચતા હોય છે એ લોકોની એક જ આશા એવી હોય છે કે ભગવાન તમે અમારા દિલમાં આવો અને તમે અમારા દિલમાં રહો, એટલા માટે રથ ખેંચવા માટે આવે છે. પ્રસાદની જો વાત કરવામાં આવે તો મગ, જાંબુ સહિતનો જે પ્રસાદ હોય છે કેમ વિતરણ કરવામાં આવે છે? કારણ કે પ્રસાદ તો ઘણો બધો હોય છે. આપણે માની લઈએ તો કઈ પણ પ્રસાદ, ફ્રૂટ હોય છે, સાકર હોય છે, નારિયેળ હોય છે, આવા પ્રસાદો વિતરણ કરવામાં આવતા હોય છે. પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં કેમ મગ, જાંબુ ને આવું બધું એ વિતરણ કરવામાં આવે છે, લોકોને આપવામાં આવે છે? જ્યારે ભગવાન 15 દિવસ પોતાના મોસાળમાં આવ્યા હોય છે ત્યારે એમને મિષ્ટાન વધારે પડતા આરોગ્ય હોય છે, એના કારણે એમને આંખો આવી ગઈ હોય, અને એ આંખો આવી ગઈ હોય એટલે એ આંખોને ઠંડક મળે એટલા માટે મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ કરવામાં આવે છે. મગ એટલા માટે કરવામાં આવે છે કે તમારા શરીરની અંદર એ શક્તિ આપે, અને જાંબુ અને કાકડી ઠંડક આપે એટલા માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને એક વાયકા એ પણ છે કે આંખે કંઈક પાટા બાંધીને લાવવામાં આવે છે ભગવાન જગન્નાથને. હા, કારણ કે અહીંયા મોસાળમાં એમને મિષ્ટાન વધારે પડતા આરોગ્ય હોય, આંખો આવી ગઈ એટલે એમને આંખે પાટા બાંધી દેવામાં આવે છે. જ્યારે મોસાળની અંદર એ 3 રથ પહોંચે છે ત્યારે અહીં રહેતા જે લોકો છે, તમે પણ અહીંયા રહો છો, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ થાય છે કે ખરેખર ભગવાન આજે આપણા આંગણે પધાર્યા છે. આજે આપણે મંદિરે નથી જવાનું, આજે ભગવાન આપણા આંગણે પધાર્યા છે. સરસપુરની અંદર જ્યારે ભગવાન પોતે સ્વયં આવતા હોય ત્યારે સરસપુરની જે ભક્તજન, જે પબ્લિક છે અને જે સેવાભાવી માણસો છે એ બધાનામાં અનેરો કંઈક ઉત્સવ હોય છે. ભલે દરેક પોળમાં રસોડા થતા હોય છે, રસોડામાં પીરસવા માટે બધા બેઠા હોય છે, પણ છતાં બી ભગવાન એમનો કોઈ પણ સ્વરૂપે એ લોકોને દર્શન આપીને જતા જ રહેતા હોય છે. એક સવાલ એ પણ છે કે જે ભક્તો આવે છે એ એકદમ પ્રેમ ભાવ ભક્તિ સાથે આપણે સ્ક્રીન પર દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો જે છે તે અત્યારે પહોંચી રહ્યા છે. પ્રેમ ભાવ અને ભક્તિ સાથે આવતા હોય છે. કોઈ લોકોને એક મનોકામના હોય કે આજે ભગવાન જગન્નાથના આપણે આંગણે પધાર્યા છે અને આપણે દર્શન કરીશું તો આપણી મનોકામના જે છે તે પૂરી થશે. અલગ અલગ લોકોને અલગ અલગ મનોકામના હોય છે. તો આવતીની રથયાત્રામાં લોકોની સુખ શાંતિ માટે આપ ભગવાનને શું એવી અપીલ કરશો કે ભાઈ આ વખતે જે સુખ શાંતિ લોકોમાં બની રહી, ઘર પરિવારમાં બની રહે? જ્યારે કોરોના હતો ત્યારે પણ ભગવાન પોતે મોસાળમાં આવ્યા હતા, એ સાદેથી આવ્યા હતા. આજે રથયાત્રાની અંદર આજે આટલા જરા ભાઈ ભક્તો આવતા હોય છે
જ્યારે ભગવાન બધા ભાઈ ભક્તિની વચ્ચે થઈને જતા હોય છે અને આવતા હોય છે, ત્યારે આપણે એક જ વાત કહીશ હું તમને કે જે પણ કોઈ માણસ હોય એ એની મનમાં ભગવાનની સાથે સ્વયં વિનંતી કરે તો ભગવાન એની બધી મનોકામના પૂર્ણ કરે છે. અને રથયાત્રા એક શું એ ભક્તિ અને એક આસ્થા સાથે જોડાયેલું છે. તો ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. અને ભગવાન જગન્નાથને એક જ વિનંતી કરીએ છીએ કે આવનાર રથયાત્રામાં ભક્ત હોય ના હોય, તમને જ્યાંથી પણ તમને યાદ કરે ત્યાંથી તમે એની મનોકામના પૂર્ણ કરજો. તમે એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો અને એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. તમે કોરોનાની વાત કરી. કોરોનાનો એ સમય હતો, તે દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રાનું આમ થોડું ઘણું આયોજન થયું અને પછી ટૂંકમાં બધું રથયાત્રા જે છે તે કાઢવામાં આવી હતી, ત્યારે પણ કઢાઈ હતી. લોકો ત્યારે એ ઘરોમાંથી દર્શન કરી રહ્યા હતા. એ દ્રશ્યો પણ તમારી નજરે તમારી જોવા છે, વાત તમારી મુખેથી સાંભળ્યું છે કે એ સમય કેવો હતો તે દરમિયાનનો કે જ્યારે લોકો નીચે નહોતા ઉતરી શકતા પણ ભગવાન જગન્નાથ ત્યાંથી પસાર થયા. આમાં લોકડાઉન હતું એટલે પબ્લિક રસ્તા ઉપર તો આવી ના શકે, રથયાત્રામાં આવી ના શકે. હા, પણ લોકો દર્શન કરી શકતા હતા. એ લોકોએ પોતાના ઘરમાં બેસી પણ દર્શન કર્યા હતા. ત્યારે પણ ભગવાને એવું કીધું હતું કે ભાઈ હું આવીશ અને તમારા ઘર આગળથી જ નીકળીશ. તમારે દર્શન કરવા હોય તો તમે દર્શન કરી લેજો. અને ભગવાન એ રીતે સ્વયં પોતે આયા હતા. અહીંયા આગળ આવી પછી પાછળની જ મંદિર પરત ફરી ગયા હતા. મોસાળ પક્ષમાં કેવી તૈયારીઓ તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે? શું શું વિશેષ આયોજનો અહીંયા કરવામાં આવી રહ્યા છે? અહીંયા આગળ જે રણછોડજી મંદિર ખરું ત્યાં આગળ રોજે રોજ 2 ટાઈમ ભજન કીર્તન થતા હોય છે. મામેરું જે યજમાન કરતા હોય એ યજમાન શ્રી પોતે હોય. મામેરાના દર્શન ખુલ્લા મૂકવા માટે આવે છે. બીજી વસ્તુ કે જે રસોડા ચાલતા થઈ જાય એ 2-3 દિવસ પહેલેથી શરૂ થઈ જતા હોય છે. સરસપુરની અંદર તમે કદાચ ક્યાંક જોશો તો તમને એવું લાગશે કે અહીંયા આગળ કંઈક આખું અલગ જ છે કે જાણે ભગવાન અહીંયા આગળ અત્યારે હાલ છે. રથયાત્રાના 1-2 દિવસ પહેલા તમે આવો તો તમને ખ્યાલ પડે કે સરસપુર શું છે. અહીંયા આગળ અસંખ્ય પબ્લિક આવતી હોય છે, અસંખ્ય સેવાઓ બાકી આવતી હોય છે, રામ ભરોસે સેવાઓ બધા કરતા હોય છે. સેવા કરવા માટે પણ લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે, એક પ્રેમ ભાવ અને ભક્તિ સાથે કે કોઈને રથ ખેંચવો હોય, કોઈને કોઈ કરતબ દેખાડવા હોય, કોઈને કોઈ પ્રસાદ વિતરણ કરવું હોય તો એ પોતાના મનથી જ લોકો આવે છે, પછી એમને બોલાવવામાં આવે છે? ના, એ બધા પોતપોતાના મનથી જ આવે છે અને પોતપોતાના મનથી જે એમની આશા હોય છે એ ભગવાનની આગળ અને પબ્લિકની વચ્ચે એ લોકો પોતે પ્રગટ કરતા હોઈ શકાય. કોઈ એવો બનાવ ન બને એના માટે થઈને પોલીસ દ્વારા કેવી વ્યવસ્થાઓ આ વિસ્તારમાં પણ કરવામાં આવે છે? ખાસ કરીને કોઈ બનાવ બને નહીં એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જે જમાલપુર મંદિરથી સરસપુરથી મંદિર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટનો પુષ્કળ સપોર્ટ હોય છે અને એ લોકો ખૂબ સારી રીતે એ લોકો એમની સેવા અને ફરજ બજાવતા હોય છે. હવે એક સવાલ એ પણ છે કે આમાં યજમાનની કેવી રીતે પસંદગી કરવામાં આવતી હોય છે, કેવી રીતે એમાં નામ નોંધણી કરાવવાનું હોય છે, એ પણ એક વાત તમારી પાસે? આમાં એવું હોય છે કે તમારે નામ નોંધણી તો કરાવવું જ પડે. અને અત્યારે હાલ મારા ધ્યાન મુજબ એવું છે કે 20 વર્ષ સુધીનું વેઇટિંગ ચાલે છે. અને એમાં પછી ડ્રો કરવામાં આવે ત્યારે નક્કી કરવામાં આવે કે ભાઈ આ ડ્રો ની અંદર તમારું નામ આવે છે તો તમારા મામેરે કરવાનું છે. એ યજમાનને પછી જાણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જ્યારે આપણે સામાન્ય રીતે આપણા લગ્ન પ્રસંગ હોય ઘરમાં અને મામેરું જ્યારે આવે, મામા બધું મામેરું લઈને આવે, એ જ રીતે અહીંયા પણ મોસાળ પક્ષ જ્યારે કહેવામાં આવે, અહીંયા પણ મામેરું ભરવામાં આવે, તો એમાં શું એ વિશેષ વસ્તુઓ રાખવામાં આવે છે કે જે આકર્ષણનું કેન્દ્ર ખરેખર હર વર્ષે બનતું હોય છે? આમાં જેમ આપણે લગ્ન પ્રસંગ હોય અને જેમ મામેરું કરતા હોઈએ છીએ એ જ રીતે અહીંયા આગળ ભગવાનનું મામેરું કરવામાં આવે છે. એમાં ભગવાનના કપ ભાગા હોય, સોના ચાંદીના દાગીના હોય, એ જ રીતે જે યથાશક્તિ યથાભક્તિ પ્રમાણે બધા મામેરા ભરતા હોય છે. કોઈ પણ માણસને એવું થતું હોય કે ભાઈ મારા મામેરાની અંદર કોઈ નાની એવી વસ્તુ બી આપણા ભગવાનને અર્પણ કરવી છે તો તમે કરી શકો છો. એના માટે કોઈ રોકટોક હોતી નથી. એમાં કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે મામેરાની અંદર? એમાં પણ શું ખરેખર નામ નોંધણી કોઈ કરવામાં આવે છે કે પછી અહીંયા જયારે મોસાળ પક્ષમાં આવે ત્યારે ત્યાં બધું જે સેટ રાખેલું હોય છે તેની અંદર તમારે રાખવાનું? ના, નામ નોંધણી કરાવો, તમારો ડ્રો થાય, ડ્રોની અંદર તમારું નામ આવે એટલે તમને અગાઉથી એ યજમાનને જાણ કરવામાં આવતી હોય છે કે ભાઈ તમારું આ વખતે તમારું નામ આવ્યું છે તો તમારે મામેરું કરવાનું છે. એટલે યજમાન એની તૈયારી કરવામાં ચાલુ થઈ જાય. તો તમે જે રીતે કીધું કે ભાઈ 20 વર્ષ સુધીના નામ અત્યાર સુધીમાં તમારા મુજબ નક્કી જ છે, બધા લખાયેલા છે, તો આટલું બધું વેઇટિંગ છે તો ખરેખર લોકોમાં કેટલો ઉત્સાહ કે ભાઈ આપણું નામ જો કદાચ વહેલું આવી જાય અને આપણે એવો લાવો મળે તો લોકોમાં પણ કેવો ઉત્સાહ? યજમાન જયારે મામેરું કરતું હોય છે ત્યારે એના ઘેર પોતાના ઘેર
એટલો જાણે મોટો પ્રસંગ હોય એટલો હરખ એ લોકોના ત્યાં પણ હોય છે. અને જ્યારે તમારું નસીબ છે ત્યારે તમે ભગવાનનું મામેરું કરવાનો તમને લાભો મળતો હોય છે. અને ભગવાન જ્યારે તમે મામેરું કરો ત્યારે એક આપણે શાસ્ત્રમાં એવું કીધું છે કે ભગવાન કોઈ દિવસ કોઈનું લઈને બેસી રહેતો નથી. જ્યારે તમે નિસ્વાર્થ ભાવથી જ્યારે તમે આપતા હોય ત્યારે ભગવાન તમારા ઉપર અસીમ કૃપા તમને આપતા હોય છે. અને એના આશીર્વાદ એ તમારા ઉપર હર હંમેશ રહેતા હોય છે અને એમનું જીવન ધન્ય થઈ જાય. તો આપ તરફથી શું શુભેચ્છાઓ આ વખતેની રથયાત્રાને લઈને પાઠવશો લોકોને? આ વખતની રથયાત્રામાં શુભેચ્છાઓમાં તો એટલું જ કહીશું કે ભગવાન જગન્નાથ બધી ભક્તના દરેક પબ્લિકને એ પોતાની જીવનની સુખાકારી આપે, સુખ સમૃદ્ધિ આપે, શાંતિ આપે અને આવતા વિઘ્નો જે છે, કષ્ટો જે છે એ બધું હણી લે અને ભગવાન શાંતિથી બધાને રહેવા દે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. તો જે રીતે તમે જોયું કે આ સરસ મજાનો દ્રશ્યો અને સરસ મજાના ઇતિહાસની પણ વાત કરી, ભગવાન જગન્નાથની વાત કરી, મોસાળ પક્ષની વાત કરી, જજમાનની વાત કરી, રથોની વાત કરી, ધજાની વાત કરી. અહીંયા આવનારે તમામ ભક્તો છે એમની આંખોમાં એક એવા આંસુ હોય કે આજે ભગવાન આપણા આંગણે પધાર્યા છે, આજે હર્ષ ઉલ્લાસ અને ભાવ સાથે સૌ કોઈ લોકોને દર્શન દેવા માટે, આપણને આશીર્વાદ દેવા માટે ભગવાન આજે બહાર આવ્યા છે. એટલે લાખોની સંખ્યામાં ભક્તો જે છે તે જોડાતા હોય છે. કોરોનાનો સમય પણ એ યાદ કર્યો છે જ્યારે એકદમ સાદા રીતે એ રથયાત્રા નીકળી હતી, પણ ત્યારે પણ લોકોએ પોતાના ઘરોમાંથી બહાર તો નહોતા નીકળી શકતા, પરંતુ પોતાના એ ઘરની બારીઓ જે ખડકીઓ ખોલી અને દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. ત્યારે પણ એ પ્રસાદનું વિતરણ જે છે તે કરવામાં આવતું હતું. ને આજની આ જગન્નાથ ભગવાનની રથયાત્રા અમદાવાદમાં કંઈક વિશેષ જે છે તે મનાઈ રહી છે અને ધીમે ધીમે ભગવાન જગન્નાથના રથ જે છે તે આગળ વધી રહ્યા છે. મોસાળ પક્ષમાંથી હમણાં જે તમે જોયું કે જ્યાં એક ઉત્સાહ હતો, મોસાળ પક્ષમાં તો ઉત્સાહ કેમ ન હોય, જ્યાં મામેરું ભરવાનું હોય ત્યાં એ ઉત્સાહ હોય. ઘરમાં જેમ કોઈ મોટો પ્રસંગ હોય એ જ રીતે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યાંના લોકો જે છે તેમાં એક આનંદ હોય છે. અને બસ તમે આ સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જ્યાં ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી સરસ મજાની નીકળી રહી છે અને લોકોની આંખોમાં પણ એક આંસુ છે કે આજે ભગવાન આપણને દર્શન દેવા માટે આવ્યા છે અને ધીમે ધીમે ભગવાન જગન્નાથના રથો જે છે તે આગળ વધી રહ્યા છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.